વલસાડ જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉમરગામ શહેર વિસ્તારના રડિયામણા દરિયા કિનારે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષપણ હેઠળ કરવામાં આવી હતી। નિર્ધારિત સમય સવારે 9 કલાકે પ્રભારી મંત્રી નરેશ પટેલના હસ્તે ધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ સલામી આપી અને ત્યારબાદ પરેડની સલામી ઝીલી હતી। વિવિધ વિભાગોના ટેબ્લો રજૂ કરાયા। પ્રભારી મંત્રી સાથે વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને વલસાડ જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ કૃતિઓ રજૂ કરી હતી। સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો। રાજસ્થાની નૃત્ય સાથે જ આદિવાસી નૃત્ય દેશભક્તિના ગીત રજૂ કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ચાર ચાંદ લગાવ્યા। કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોના હસ્તે જિલ્લામાં રાષ્ટ્રીય વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સાથે જ જિલ્લાને ગૌરવ પ્રદાન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, પોલીસ વિભાગના અધિકારી અને ખેલાડીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। સવારે નગરપાલિકા કચેરીએ ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ યોજાયેલો હતો અને પ્લસ અત્યારે જિલ્લા કક્ષાનું જે કાર્યક્રમ હતું એમાં નગરપાલિકા વિસ્તારમાં સૌથી પહેલી વાર આટલું મોટું આયોજન થયું છે। એ બદલ તમામ નગરજનો, અમારા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને નગરપાલિકાના તમામ સ્ટાફ અને કર્મચારીઓનું ખાસ અભિવાદન કરવા માંગુ છું। જે રીતે વ્યવસ્થામાં એ લોકો સહભાગી થયા છે એ વિશે તમામને હું ધન્યવાદ આપવા માંગુ છું અને આ જે પ્રજાસત્તાક દિવસ માટે સૌને